નમસ્કાર। પીએમ આવાસ યોજના અંતર્ગત ઘરનું સપનું સાકાર કરવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા વિશે આજે વાત કરીએ। ફોર્મ ભરવાની પ્રક્રિયા મુખ્ય રૂપથી બે રીતથી થાય છે, એક ઓનલાઈન અને એક ઓફલાઈન, અને સ્ટેપ બાય સ્ટેપ આજે આ માહિતી આપણે સમજીએ। સૌથી પહેલા વાત કરીએ ઓનલાઈન ફોર્મ ભરવાની રીત વિશે। તો સૌથી પહેલા તમારે સત્તાવાર રીતે વેબસાઇટ પર જવાનું રહેશે। સૌથી પહેલા સ્ક્રીન પર દેખાતી વેબસાઇટ પર જાઓ, મેનુ પસંદ કરો, હોમ પેજ પર સિટીઝન અસેસમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો, કેટેગરી પસંદ કરો। જો તમે સ્લમ વિસ્તારમાં રહો છો તો ફોર સ્લમ ડેવલપર્સ અને અન્યથા બેનિફિટ અંડર અધર 3 કોમ્પોનેન્ટ્સ પર પસંદ કરો। આધાર કાર્ડ વેરિફિકેશન કરાવો, તમારો આધાર કાર્ડ નંબર અને નામ લખીને ચેક પર ક્લિક કરો, વિગતો ભરો અને હવે એક ફોર્મ ખુલશે જેમાં તમારે નીચે મુજબની તમામ વિગતો ભરવાની રહેશે। રાજ્ય અને જિલ્લાનું નામ, પરિવારના વડાની વિગત, વર્તમાન સરનામું અને મોબાઈલ નંબર સહિત બેંક ખાતાની વિગતો, આવકની વિગતો। પછી સબમિટ પર ક્લિક કરો અને ચેક કરો, સેવ બટન પર ક્લિક કરો। તમને એક એપ્લિકેશન આઈડી મળશે જે સાચવીને રાખવાની રહેશે। હવે બીજો તબક્કો આવે છે ઓફલાઈન રીતે ફોર્મ ભરવાની રીત। જો તમે ઓનલાઈન ફોર્મ નથી ભરી શકતા તો તમે ઓફલાઈન જઈને પણ ફોર્મ ભરી શકો છો। એના માટે તમારે કોમન સર્વિસ સેન્ટર, તમારા નજીકના જનસેવા કેન્દ્ર પર જઈને માત્ર 25 રૂપિયા પ્લસ જીએસટી ફી ભરીને તમે ફોર્મ ભરી શકો છો। નગરપાલિકા, મહાનગરપાલિકામાં પણ તમે જઈને કામ કરી શકો છો। તમારા શહેરની નગરપાલિકા કે પછી કોર્પોરેશન કચેરીમાં પીએમ આવાસ યોજનાની બ્રાન્ચમાં જઈને ફોર્મ મેળવી અને જમા કરાવી શકો છો। ગ્રામીણ વિસ્તાર માટે જો તમે ગામડામાં રહેતા હોવ તો તમારે ગ્રામ પંચાયતનો સંપર્ક કરવાનો રહેશે। ત્યાં તલાટી કમ મંત્રી દ્વારા ઓનલાઈન સર્વેક્ષણ કરવામાં આવે છે। અને હવે વાત જરૂરી ડોક્યુમેન્ટ્સની પણ કરીએ। ફોર્મ ભરતી વખતે જરૂરી દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ, મતદાર આઈડી કાર્ડ અથવા તો પાન કાર્ડ, બેંક પાસબુકની નકલ દસ્તાવેજો તમારે જરૂરીથી રાખવા જોઈશે, અને જાતિનો દાખલો પણ જો લાગુ પડતો હોય તો। અને બીજી તરફ રહેઠાણનો પુરાવો પણ, લાઇટ બિલ અથવા તો રેશન કાર્ડ, પરિવારના સભ્યોના આધાર નંબર। અને હવે અંતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જે તમને ધ્યાન રાખવી ખૂબ જ જરૂરી। તમારા નામે ભારતમાં ક્યાં પણ પાકું મકાન ન હોવું જોઈએ। તમારી વાર્ષિક આવક સરકાર દ્વારા નક્કી કરેલી મર્યાદા મુજબ હોવી જોઈએ, જેમ કે દાખલા તરીકે ઈડબ્લ્યુએસ માટે 3 લાખ સુધી। ફોર્મ ભર્યા પછી સમયાંતરે તમારી અરજી સ્ટેટસ વેબસાઇટ પર ચેક કરતા રહેવું જોઈએ।